હેલો એવરીવન, વેલકમ ટુ ઉર્મી ટીચિંગ. હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ ઉર્મી ટીચિંગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ફોરેસ્ટ ગાર્ડને લઈને નવી અપડેટ છે, ઓફિશિયલી માહિતી છે તેના વિશેની ચર્ચા કરવાનું છે. જેવી કે ફોરેસ્ટ ગાર્ડની નવી ફાઇનલ આન્સર કે ક્યારે આવશે, ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે અને ગ્રાઉન્ડ ખરેખર કયા મહિનામાં થઈ શકે છે તેની સંપૂર્ણ સચોટ માહિતી આપણને આપી છે, તેની આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચાડી શકું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ એવી નવાઈ લાગશે કે ફોરેસ્ટની તો ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, છતાં હું શા માટે કહું છું કે તમને ફોરેસ્ટની નવી ફાઇનલ આન્સર કી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, એના વિશેની ચર્ચા કરીએ. તો આપણી જે અગાઉ જાહેર થયેલી, એટલે કે આપણને લગભગ છ તારીખે આપણી જે ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી જાહેર થઈ હતી, તો એમાં ઘણા બધા ઓબ્જેક્શન ઉઠ્યા હતા. એટલે કે અગાઉ જાહેર થયેલી ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કીમાં 1100 જેટલા પ્રશ્નો સામે ઓબ્જેક્શન આવ્યા હતા. તેથી એ લોકોએ ફરી 13થી લઈને 15 તારીખ સુધી ત્રણ દિવસ માટે એ લોકોએ ફરી એ લોકોની લિંક ઓપન કરી હતી અને જે પ્રશ્નો સામે ઓબ્જેક્શન આવે તે ફરી એ લોકોએ મંગાવ્યા હતા. તો હવે વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની જે ફરી નવી આન્સર કી છે તે ક્યારે આવશે, તો તેના વિશેની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડને સુધારા વધારા સાથે નવી આન્સર કી આપણને 31 મે સુધીમાં ફરી જાહેર થશે. તો કદાચ 1-2 દિવસ લેટ પણ થઈ શકે છે, પણ એ લોકોએ આપેલ માહિતી અનુસાર આપણે કહીએ તો 31 મે સુધીમાં ફરી જાહેર થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જે માર્ક્સ વધઘટ થયા હતા તેમાં ફરી ઉપર નીચે થવાની સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે ફરી નવી આન્સર કી કેમ આવે છે તેના વિશે. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે ફોરેસ્ટનો ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટનું ફાઇનલ રિઝલ્ટ એ લોકોએ નવી ડેટ આપી છે કે જૂન મહિનામાં તારીખ 10થી 12 તારીખ સુધીમાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એ લોકો માહિતી ઓફિશિયલી આપતા જ હોય છે, પણ કદાચ વધીને 1-2 દિવસ આમ તેમ થાય છે. અને અત્યાર સુધી જેટલી પણ એ લોકો માહિતી અપડેટ આપણને કરી છે, ત્યાં આપણને થોડા દિવસોનું ઇંતજાર કરવો પડ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, 1-2 દિવસ લેટ થાય તો તમે એવું ના વિચારો કે હવે ના આવશે કે શું થશે, પણ વિદ્યાર્થી મિત્રો, એ લોકોનું પણ અપડેટ કરવામાં કદાચ એ લોકોને 1-2 દિવસ આપણને 10-12 દિવસ કીધા છે, તો આપણે 15 તારીખ લઈને આપણે ચાલવાનું હતું. વિદ્યાર્થી મિત્રો, જૂન મહિનામાં ફાઇનલ રિઝલ્ટ 10થી 12 એટલે કે આપણે 10થી લઈને 15 તારીખ સુધીનું આપણે વિચારી શકીએ. તો આટલામાં આપણું ફાઇનલ રિઝલ્ટ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે ખરેખર આપણું ગ્રાઉન્ડ છે તે કયા મહિનામાં થઈ શકે છે તેની આપણે શું સંભાવના છે અને ખરેખર થશે કે ન થશે તેની પણ ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ એના વિશે. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર ગ્રાઉન્ડ કયા મહિનામાં આવશે, તો વિદ્યાર્થી મિત્રો, એ લોકોએ ઓફિશિયલી માહિતી આપી છે તેના પ્રમાણે આપણે જોઈએ તો આપણું ફાઇનલ રિઝલ્ટ જાહેર થયા પછી આ અંગેનો નિર્ણય લેવા છે એવું લોકોએ કહ્યું છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, કદાચ એવું બની શકે છે કે આપણું જે ફાઇનલ રિઝલ્ટ છે તે જાહેર થવામાં કદાચ એ લોકોએ 10-12 એટલે કે 15 તારીખ સુધીમાં આપણને જાહેર થવાની એ લોકોએ માહિતી આપી છે, પણ કદાચ વધીને થોડા દિવસો આમ તેમ થાય તો એના પછી એ લોકો નિર્ણય લેવાશે. અને હવે ચોમાસું પણ જલ્દી બેસી જશે એવી શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો, તેના પ્રમાણે એ લોકો મોસમ જોઈને એ લોકો નિર્ણય લેશે કે ખરેખર જુલાઈ મહિનામાં થશે કે પછી એનાથી લેટ થશે, તે અંગેનો એ લોકો ચર્ચા કરીને આપણને એ લોકો જણાવશે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં સુધી માનીએ છીએ ત્યાં સુધી આપણે એ લોકોએ ઓફિશિયલી જુલાઈ મહિનામાં આપણને જણાવ્યું છે, તો તેના પ્રમાણેને આપણે તૈયારી રાખીને ચાલો તો સારું. કેમ કે વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ તો હવે ખરેખર બની જ ગયા હશે, તો વિદ્યાર્થી મિત્રો એ લોકો જાહેર થઈને આપણને જલ્દી જ આપણને ગ્રાઉન્ડ માટે બોલાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ જોઈએ તો હવે આખી અપડેટ શું છે તેની વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો જોઈએ આપણે કે બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ 1100 જેટલા પ્રશ્નો સામે ઊભા થયા છે ઓબ્જેક્શન. તો 31 મે સુધીમાં ફરી ફાઇનલ આન્સર કી જાહેર થશે અને ફાઇનલ આન્સર કી જાહેર થશે અને 10-12 જૂન આસપાસ આવી શકે છે ફાઇનલ પરિણામ જાહેર થયા પછી ફિઝિકલ પરીક્ષા અંગેનો નિર્ણય
લેવાશે. તો વિદ્યાર્થી મિત્રો આ એક એ લોકોની ઓફિશિયલી માહિતી હતી. તો વિદ્યાર્થી મિત્રો જે પણ તમારે તે હવે ઘણું બધું વિદ્યાર્થી મિત્રો થઈ ગયું છે. આપણને પણ ખ્યાલ છે કે નવી નવી તારીખો અને નવી નવી અપડેટો લઈને આપણને ઘણી બધી એ લોકો ટ્વીટથી આપણને જણાવતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો હવે આપણા હાથમાં એ છે જ નથી ને આપણને સ્વીકાર્યા સિવાય કોઈ રસ્તો છે જ નથી. તો આપણે શું કરી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો જે છે તે જે સમય છે તેને આપણે સ્વીકારીને ચાલવું પડશે. અને વિદ્યાર્થી મિત્રો આપણી તૈયારી છે તેમાં આપણે જે પ્રમાણે ચાલતા હતા તેમ આપણે ચાલવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો આ એક તમારા સુધી અપડેટ હતી. તો તમને આવી નવી અપડેટો મળતી રહે એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો ગમે તો લાઈક પણ કરી શકો છો, અને તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી તમારે શેર કરવાનું છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જેમને કદાચ એ લોકો કામ એમની નોકરી સાથે સાથે પણ એ લોકો તૈયારી કરતા હશે. તો તેવા વિદ્યાર્થી મિત્રોને અપડેટ ના મળતી હશે. તો એ તમારે એટલું કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ. વિડીયો જોવા માટે થેન્ક યુ, આભાર.